my dear students, Standard 12th, poem number 7, વીડી વાડનાર, જે ખૂબ જ સુંદર લોકગીત છે તે આજે આપણે શીખીશું. પોએમ નંબર 7, વીડી વાડનાર, સાહિત્ય પ્રકાર છે લોકગીત. તમને એમ થશે લોકગીત એટલે શું? ઇંગ્લિશમાં કહું તો ફોક સોંગ, પરંતુ તેનું આપણે ગુજરાતી શીખીએ તો લોકગીત એટલે લોકો માટેનું, લોકો માટે અને લોકો વડે કે લોકો દ્વારા જ ગવાતું ગીત એટલે લોકગીત. જેમ જેમ એક પ્રદેશથી બીજા પ્રદેશમાં ગવાતું જાય છે તેમ તેમ તે પ્રદેશના રીતિ રિવાજ પ્રમાણે તેમાં થોડા ઘણા ફેરફાર થતો આવે છે. આ કાવ્ય શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય સંગ્રહમાંથી એટલે કે રઢિયાળી રાતમાંથી લેવાયેલું છે. હવે સૌ પ્રથમ આપને પ્રશ્ન થશે, વીડી એટલે શું? વીડી એટલે ઘાસ કે ખડનું નાનું બીડ, ખેતર કે મેદાન પણ કહી શકાય. અને વાડનાર એટલે કાપનાર. આપ સૌ જાણો જ છો, ભારત એક ખેતી પ્રધાન દેશ છે. મોટાભાગના ગામડાઓમાં દરેક પતિ પત્ની સવારથી લઈને સાંજ સુધી ખેતરમાં જ કામ કરતા હોય છે. અહીં કવિતામાં પત્ની એ પોતાના પતિ સાથે થોડો મીઠો ઝઘડો કરેલ છે. આપણે કાવ્યમાં સમજીશું આ મીઠી નોકઝોક શેમાંથી થાય છે. કાવ્યનો પ્રકાર લોકગીત છે એ તો આપ સૌ જાણો જ છો, પરંતુ લોકગીતોના કોઈ કવિ નથી હોતા. લોકગીતો માટે સૌથી સુંદર જો કોઈએ કામ કર્યું હોય તો તે છે શ્રી ઝવેરચંદ મેઘાણી. તેમણે જુદા જુદા લોકગીતો ભેગા કર્યા અને એને રઢિયાળી રાત નામના કાવ્ય સંગ્રહ દ્વારા પ્રકાશિત કર્યો. અને આ લોકગીત પણ રઢિયાળી રાતમાંથી જ લેવાયેલ છે. તેથી આ લોકગીતના સંપાદક જો કોઈ હોય તો તે ઝવેરચંદ મેઘાણી છે એવું કહી શકાય. સૌ પ્રથમ સમજીશું કે આ કાવ્યનો સાર શું છે. વીડી વાડનાર લોકગીતમાં સમાન હકદાર અને સ્વતંત્ર જીવન જીવનાર શ્રમજીવી દંપતીની વાત કરવામાં આવી છે. પ્રસ્તુત લોકગીતમાં નાયકની સ્વાર્થપરાયણતા અને નાયિકા એટલે કે સ્ત્રી તેની સ્ત્રી સહજ સ્વભાવ બતાવીને સમાજમાં પુરુષ સમવડિયણ તરીકે આલેખવામાં આવી છે. અહીં નાયિકા પોતાને મળેલા આજીવિકાના સાધનને અતિ મૂલ્યવાન ગણે છે. શ્રમ કાર્યમાં તે પુરુષ કરતાં ખૂબ જ આગળ છે. પતિ કરતાં તે ઘણું વધારે કામ કરે છે. છતાં તે સ્ત્રી સહજ ખેવનાને કારણે પતિને ઘાસનો ભારો ચડાવે છે. પતિ પત્નીને સહાયક બનવાને બદલે પત્નીનો ભારો માથે નથી ચડાવતો અને સ્વાર્થી બને છે. અને પત્ની ખેતરમાં એકલી રહી જાય છે. પરંતુ તે હિંમત હાર્યા વિના વટેમાર્ગોની મદદ લઈને પોતાનો ભારો લઈને ઘેર આવે છે. પતિ માત્ર પોતાનું જ વિચારે છે, જ્યારે પત્ની પોતાની મહેનતના હિસ્સામાંથી વટેમાર્ગુ વીરાને ભોજન કરાવીને ભાઈ પ્રત્યેનો પ્રેમ અને સ્ત્રી સહજ ખમીરીના દર્શન કરાવે છે. પતિએ પત્નીના માથે ભારો ન ચડાવ્યો, તેથી પત્ની રિસાઈને વીડી વાડવા જવાની ના પાડે છે. એ એવું પણ કરી બતાવે છે કે પતિ કરતાં તે વધારે સક્ષમ છે. આમ નાયિકા પોતાની સ્વનિર્ભરતા અને સ્વાભિમાન બતાવવા વીડી વાડવા જવાની ના પાડે છે. આમ આ લોકગીતમાં સમાજની કારમી અને ધારદાર વાસ્તવિકતા દ્વારા સમાજમાં સ્ત્રી પોતાના સંસારને કેવી રીતે જીવી અને જીરવી જાણે છે એ ખૂબ જ સુંદર આલેખન કર્યું છે. સ્ત્રી દાક્ષિણ્ય એ જ લોકગીતનું ખરું સૌંદર્ય છે. સાવરે સોનાનું મારું દાતરડું રે લોલ, હીરનો બંધ્યો હાથ મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. મુંજા વાલમજી એટલે નાયિકાના પતિને કરાયેલું સંબોધન છે. આ પંક્તિમાં નાયિકા પોતાના પતિને કહે છે કે મારું દાતરડું સાવ સોનાનું બનેલું છે. સોનાનું એટલે અહીં ખરેખર સોનાનું દાતરડું નથી, પરંતુ પોતાને મળેલા આ જીવિકાના સાધન એટલે કે દાતરડાને અતિ મૂલ્યવાન ગણે છે. અને મારા હાથ રેશમથી બંધાયેલા છે, તો મારા વાલમજી હવે હું વીડી વાઢવા એટલે કે ખડ કાપવા નહીં જાઉં. પરણીએ વાઢ્યા રે 5 પુડકા રે લોલ,
મેરે વાઢ્યા છે 10-20 મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. અહીં પરણ્ય એટલે તળપદો શબ્દ છે. પરણ્યાને કે પરણ્ય એટલે જેમની સાથે તેમના લગ્ન થયા છે તે, તેમનો પરણેતર મીન્સ હસબન્ડ, પતિ. અને પુડકા એટલે ઘાસના પૂડ મીન્સ એકી સાથે ઘાસને કાપીને ભેગું કરેલ હોય તે. આ પંક્તિ દ્વારા નાયિકા કહે છે કે મારા પતિએ તો 5 પૂડા કાપ્યા છે અને મેં તો 10-20 પૂડા કાપ્યા, તો મારા પ્રિયતમ હવે હું વીડી વાઢવા નહીં જાઉં. પરણ્યાનો ભારો મેં ચડાવ્યો રે લોલ, હું રે ઊભી વનવાટ મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. ભારો એટલે ઘાસ કે લાકડા વગેરેને એકત્ર કરી એટલે કે ભેગા કરી તેને ઉપાડી શકાય એટલા જથ્થામાં બાંધેલું. આ પંક્તિમાં પત્ની કહે છે મેં તો પતિને ઘાસનો ભારો માથે ચડાવ્યો, પરંતુ પતિએ મારા માથે ઘાસનો ભારો ચડાવ્યો નહીં, તો હવે પત્ની જંગલના રસ્તા પર એકલી ઊભી છે, કેમ કે ભારો જાતે ચડાવી શકાય એવો હળવો તો હોય નહીં. હવે કોઈ ભારો ચડાવે તો લઈને ઘરે આવે, તેથી તે કોઈની રાહ જોઈને ઊભી કે કોઈ આવે અને તેમના માથા પર ભારો ચડાવે અને તે પણ ઘરે જાય. વાટે નીકળ્યો વાટ માર્ગુ રે લોલ, ભાઈ મુને ભારડી ચડાવ મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. વાટે એટલે રસ્તે, વાટ માર્ગુ એટલે રસ્તા ઉપરથી પસાર થનાર કોઈ વ્યક્તિ કે વટે માર્ગુ. અહીં નાયિકા રસ્તેથી પસાર થનાર વ્યક્તિને ભાઈ સંબોધન કરી કહે છે કે ભાઈ મને આ ભારો ચડાવવા મદદ કર. તેથી ભારો ચડાવવાની વિનંતી કરે છે અને કહે છે વાલમજી હવે હું વીડી વાઢવા નહીં જાઉં. પરણ્યાને આવી પાલી ઝારડી રે લોલ, મારે આવેલ માણું ઘઉં મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. અહીં પાલી એટલે અનાજનું એક નાનું માપ મીન્સ અ મેઝર ઓફ કોર્ન અબાઉટ 4 pounds, અને માણું એટલે પાલી કરતાં મોટું એક માપ મીન્સ 20 kilograms. આ પંક્તિમાં નાયિકા કહે છે કે નાયકને એટલે કે તેમના પતિને તો મજૂરી માટે પાલી જુવાર મળી અને મને તો મણ ઘઉં મળ્યા, તેથી પ્રિયતમ હવે હું વીડી વાઢવા નહીં જાઉં. પરણીએ ભર્યું છે એનું પેટડું રે લોલ, મેરે જમાડ્યો મારો વીર મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ. પેટડું એટલે પેટ, વીર એટલે ભાઈ. આ પંક્તિમાં નાયિકા કહે છે કે પતિને મજૂરી પેટે જે જુવાર મળી તેનાથી તેણે ફક્ત પોતે જ વાપર્યું અને પોતે જ ખાધું, જ્યારે મેં તો મારા ભાઈ એટલે કે વટેમાર્ગુને પણ જમાડ્યો અને વટેમાર્ગુને જમાડીને તે બંધુ ધર્મ એટલે કે ભાઈ ધર્મ અને માનવ ધર્મ બંને બજાવે છે. આથી પતિથી રૂસણા લઈ વીડી વાઢવા જવાની ના પાડે છે. પત્ની રિસાઈ જાય છે, તેમાં પણ પતિ અને પત્નીનો પ્રેમ અને અબોલા દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થઈ છે. આમ આ લોકગીતમાં સમાજ જીવનની વાસ્તવિકતા અને સંસાર રથના 2 પૈડા એટલે કે પતિ અને પત્ની એકબીજાને સથવારે રૂસણા અને મનાવણા દ્વારા જીવન જીવી જાય છે એ સત્યતાને આ લોકગીત દ્વારા ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. Thank you. Have a good day.